प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं जपं देव पूजा न भोहं सदा सर्वदा शम्भुतुभ्यं यदा रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति। नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारत तेन पूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीपः। बोलिए वेद व्यास भगवान की। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय।
रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये महादेव। સ્વયંભૂ શ્રી નાગ દેવતાના આ પુનિત અને પવિત્ર પટાંગણમાં ભગવાન ભોળિયાનાથની ગાથા, એનું ચરિત્ર, એની કથા આજથી શરૂ થઈ રહી છે. તો આ કથાના સંયોજક, આયોજક એવા મહંત શ્રી હાર્દિક ગિરી બાપુ અને આપને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ પૂજ્ય રામ મનોહરદાસજી બાપુ, અહીંયા વિરાજિત સંતો, આપ સૌ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને ભક્તિ શક્તિ સ્વરૂપા મારી સૌ માતાઓ, બહેનો, આપ સૌને હું પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું. આપે સૌએ રામકથા સાંભળી હશે. આપે સૌએ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળી હશે. અને હવે તો ખૂબ જ કથાનો વ્યાપ વધ્યો છે, એટલે આપ લોકોએ શિવ કથા પણ સાંભળી હશે. પણ છતાં જેટલા પ્રમાણમાં રામકથા અને કૃષ્ણ કથા, ભાગવત કથા થઈ રહી છે, એટલા પ્રમાણમાં હજી શિવ કથા મને ને તમને સાંભળવા ઓછી મળે છે. અથવા તો આપણે શિવનું ચરિત્ર પૂરેપૂરું જાણતા નથી, અને જાણી પણ કોણ શકે શિવને? જે અજન્મા છે એને કોણ જાણી શકે? જે જન્મા હોય એને જાણી શકાય. નિયમ તો એવો છે કે જે માણસ જન્મો હોય એને આપણે જાણીએ. એને ખબર હોય કે એના મા બાપ કોણ, એના કાકા કુટુંબ કોણ, એના મામા ફૂઈ કોણ, જન્મા હોય એ બધાની ખબર હોય. પણ જેને જન્મા જ નથી એની કેમ જાણકારી થાય આપણને? અજન્માનો લોકા કિમ વયવવંતોપી જગતા મધિષ્ઠાતારં કિમ ભવ વિધિર્નાદત્ય ભવતી અનિશો વા કુર્યાદ ભુવન જનને કહ પરિકરો. કોણ જાણી શકે જે અજન્મા છે? તો ચક્રવર્તી સમ્રાટ અયોધ્યાના રાજા મહારાજા દશરથ અને 3 રાણી યજ્ઞની કૃપાથી એમને ત્યાં 4 દીકરાઓ થયા. રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન. જનકપુરમાં એનું લગ્ન થયું. પરણી પાટીને ઘરે આવ્યા એટલે રામ, જાનકી અને લક્ષ્મણજીને વનવાસ થયો. અને પંચવટીમાં રાવણ આવીને જાનકીજીનું અપહરણ કરી ગયો. ભગવાન રામે રીછ વાંદરાઓને ભેગા કરી સેતુબંધ બનાવ્યો, રામેશ્વરની સ્થાપના કરી, લંકામાં જઈને ચડાઈ કરી, રાવણને એના વંશ સહિત મારી નાખ્યો. પુષ્પકમાં બેસીને ભગવાન રામ અયોધ્યા પધાર્યા. 12,500 વર્ષ સુધી એમણે રામ રાજ્ય કર્યું. અને પછી અંતે સરયુમાં સમાઈને સાકેત
પોતાના ધામમાં ગયા. આ કથા આપણે સાંભળી કે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન રામ પ્રગટ્યા છે અને પછી એ સાકેતમાં પોતાના ધામમાં જતા રહ્યા. એ કથા આપણી પાસે છે. એક નહીં પણ કરોડો રામાયણમાં લખાયેલી કથા છે. શ્રાવણ વદ આઠમની રાત્રિએ, અંધારી રાત્રિએ, મધ્યાહન રાત્રિએ, મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ તેઓ ગોકુળમાં રહીને બાળ લીલાઓ કરી. મથુરા આવ્યા, કંસને માર્યો, સાંદીપનીને ત્યાં ભણવા ગયા, પછી દ્વારકા વસાવી, વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું અને ભગવાન કૃષ્ણ પ્રભાત ક્ષેત્રમાં ગયા. ત્યાં એક પારાધીએ બાણ માર્યું અને યાદવો અંદરો અંદર લડીને મર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા. આ કથા આપણે જાણવી, કારણ કે ધરાધામ ઉપર જન્મા છે અને પાછા પોતાનું અવતાર કાર્ય કરી અને પોતાના ધામમાં ગયા છે. પણ આ એક જ દેવ એવો છે જે આ ધરતી ઉપર આવ્યો, હજી પાછો ગયો જ નથી. હજી એ કૈલાસમાં બેઠા, હજી એનું એ પોતાના ધામ ઉપર બનાવ્યું જ નથી. આ ધરતી જેનું ધામ છે. એવો મહાદેવ, એવા ભગવાન શિવજી, એની આ કથા. જે શિવનું પૂજન મારો રામ કરે અને જે રામનું પૂજન મારો શિવ કરે, રામેશ્વરના 2 અર્થ થાય. જેની સ્થાપના કરી છે ભગવાન રામે, એ રામેશ્વર નામ આપ્યું છે એનું. આમ તો એ લોકો દક્ષિણમાં રામનાથ કહે છે, આપણે બધા સેતુબંધ રામેશ્વર કહીએ. રામેશ્વરના 2 અર્થ થાય. ચતુર્થ વિભક્તિમાં ગણો તો જુદો અર્થ થાય અને સંસ્કૃત વાંગમયમાં છઠ્ઠી વિભક્તિમાં ગણો તો પણ જુદો અર્થ થાય. એક અર્થ એવો થાય રામના ઈશ્વર, રામના ઈશ્વર એવા ભગવાન મહાદેવ. અને બીજો અર્થ એવો થાય કે રામ જેના ઈશ્વર છે એવા. એટલે ભગવાન રામ અને શંકર વચ્ચેનો જે સંબંધ છે એ 3 રીતે છે. એક તો રામ એના સ્વામી પણ છે, રામ એના સેવક પણ છે અને રામ એના મિત્ર પણ છે. અને એમ જ ભગવાન શિવ રામ માટે સ્વામી પણ છે, સેવક પણ છે અને સખા પણ છે. આ 3 નાતાથી રામ અને શિવ જોડાયેલા છે. એવો જ નાતો ભગવાન મહાદેવ ને કૃષ્ણ સાથે છે. એ જન્મે છે ત્યારે એના દર્શન કરવા માટે કેટલું કરે છે મહાદેવ. માં યશોદા એને મણિયો અને રત્નોના થાળ ભરીને આપે છે, સોના મોર આપે છે, પણ ભગવાન ના પાડે, નહીં, મને તારા લાલાના દર્શન કરાવ એટલે થઈ ગયું. તો એમ એના દર્શન કરવા માટે સેવક બનીને પણ આવે છે. અને જ્યારે કૃષ્ણને ઘરે એટલી બધી પટરાણી પણ દીકરા નહોતા, ત્યારે કૈલાસમાં જઈને કૃષ્ણ જ્યારે એનું આરાધન કરે ત્યારે ભગવાન શિવ એના સ્વામી બની જાય. અને બાણાસુરને જ્યારે મારવાનો છે એ વખતે કૃષ્ણ અને ભગવાન શિવ બંને મિત્ર બની જાય. તો રામ અને કૃષ્ણ વચ્ચે એટલું બધું તાદાત્મ્ય ભગવાન શિવને છે. એમાંના આ બંને અવતારો, રામ અને કૃષ્ણના અવતારો, મને તમને ખબર છે, એની કથાઓ આપણે જાણીએ છીએ. પણ શિવ કથા થોડી મારા તમારા માટે અજાણ છે. અને જાણવા વાળા પણ કહે છે, વેદ જેને નેતિ નેતિ કહે મારા બાપ, એ શંકરને કોણ જાણી શકે? કોઈ એમ કે અમે શિવને જાણીએ તો એ હજી ફીફા ખાને. વેદ જેને નેતિ કે નેતિ કે આપણે શિવ મંદિરે ગાતા હોઈએ છીએ. આ સ્તુતિ બહુ જાણીતી છે. એ નેતિ નેતિ જા વેદ કહે
તારા શક્તિ